અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલદાતાર. અને એવા ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રના આજે 32મા મુકામ પર પહોંચ્યા છીએ. 14 નવેમ્બર 2023ના રોજ, એટલે કે બેસતા વર્ષના દિવસે શરૂ થયેલી આપણી આ અવિરત યાત્રા જુદા જુદા મુકામ કરતી કરતી આગળ વધી રહી છે. આ યાત્રામાં જેમ જેમ આપણે સામેલ થઈએ છીએ તેમ તેમ એક અનુભવ થાય છે કે કેવો ગહન છે આ ધર્મ, કેવી ઊંડી છે એની ભાવનાઓ, કેવું વ્યાપક છે એનું દર્શન અને કેવી વિશિષ્ટ છે એની પ્રણાલીઓ. આજે ઘણા મિત્રો એમ પણ કહે કે દર રવિવારે સવારે 9 વાગે આ યુટ્યુબ પર આવતું વ્યાખ્યાન એ કદાચ તમને આ ઉંમરે ઘણું કષ્ટ આપતું હશે. સ્વાભાવિક છે કે 82 વર્ષની ઉંમર હોય ત્યારે ઘણા મિત્રો એ એન્ટવર્પના તાસવાલા હોય, બ્રિટનના કપાસી હોય કે અહીંના હોય એ વિચાર કરે કે આટલો બધો શ્રમ શા માટે. પરંતુ આ શ્રમની પાછળ એક વિચાર છે, અને એ વિચાર એ છે કે એક ધર્મ, એની મૂળ સંસ્કૃતિ, એના મૂળિયા, એનો મૂળ ધર્મ, એનું સાચું સ્વરૂપ એ લોકો સુધી પહોંચે તો કદાચ ક્યાંક કોઈ અવળે માર્ગે ગયા હોય, કોઈ વાદ વિવાદમાં ફસાયા હોય, કોઈ ભવ્યતામાં પોતાની જાતને ભૂલી ગયા હોય, કોઈ માત્ર વેપાર અથવા ધનની પાછળ દોડતા હોય, એમને ખ્યાલ આવે કે કેવા ગૌરવભરા ધર્મના તમે ધારક છો. અને ત્યારે એ ભાવના સાથે આપ સૌ, આપના સૌ સાથીઓને પણ અમારી આ અવિરત યાત્રામાં સામેલ કરો. એનું કારણ એ છે કે ધર્મ વિશેના પાયાના મૂળભૂત સત્યો, મૂળભૂત તથ્યો, મૂળભૂત દર્શનો અને મૂળભૂત વિચારો જે માત્ર કોઈ અન્યથા નહીં પણ આગમ સૂત્રોમાંથી પ્રગટ થાય છે, તે એવી ભગવાનની વાણી, એ વીરની વાણી, એની વાત આપણે કરીએ છીએ. અને આપણે એ દિવસની કલ્પના કરીએ જ્યારે 4411 પુણ્યાત્માઓએ પ્રભુનો માર્ગ સ્વીકાર્યો અને ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઈ. મહાતપસ્વી એવા સર્વજ્ઞ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય પદે પ્રતિષ્ઠિત મહાપંડિત ઇન્દ્રભૂતિએ એક નવી જ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. જ્યારે જીવનમાં એક એવો વળાંક આવ્યો કે જ્યાં સઘળું પરિવર્તન પામી ગયું હોય. આચારની ભૂમિકા બદલાઈ ગઈ, વિચારનો પંથ પલટાઈ ગયો અને એની સાથે ધર્મનો મર્મ પણ બદલાઈ ગયો. પૂર્વે વૈદિક સાધનાની પરંપરા હતી, હવે શ્રમણ સાધનાની પરંપરા પ્રમાણે અનુસરવાનું બન્યું. વૈદિક પરંપરાની સાધના પ્રણાલી મુખ્યત્વે ક્રિયા પ્રધાન હતી. તેઓ સ્વયં, મહાપંડિત ઇન્દ્રભૂતિ સ્વયં સમગ્ર ભારત વર્ષમાં યજ્ઞ યાગાદી ક્રિયાકાંડને માટે સુપ્રસિદ્ધ હતા. પણ હવે જ્યારે એમણે સ્વીકારેલી શ્રમણ પરંપરાની સાધના એ મોક્ષલક્ષી આંતરિક સાધના હતી. બહારની પ્રાપ્તિને બદલે સ્વયંથી પ્રાપ્તિના માર્ગે ચાલવા લાગ્યા. સાદા શબ્દોમાં કહીએ તો પરથી ખસ અને સ્વમાં વશ એ સૂત્ર એમના જીવનમાં પ્રવર્તવા લાગ્યું. એક એવું પ્રચંડ પરિવર્તન આવ્યું કે ભગવાન મહાવીરના આ જ્યેષ્ઠ અંતેવાસી ઉગ્ર તપસ્વી તરીકે વિવિધ તપનું અનુષ્ઠાન કરીને સંયમ આરાધના કરવા લાગ્યા. અને કેવી હતી એ ગણધર ગૌતમની અપ્રતિમ સંયમ આરાધના, અને કેવું હતું એમનું ગૌરવશાળી જીવન. જુઓ, એની ભવ્યતા અને એને નિરખીએ
એ ધર્મ સાધનાની કેવી હતી દિવ્યતા. ગણધર ગૌતમ કેવી રીતે પોતાનું દિવસ પસાર કરતા હતા, કેવી સાધના કરતા હતા. ગણધર ગૌતમ દિવસના પ્રથમ પ્રહર એટલે 3 કલાક, દિવસના પહેલા 3 કલાકમાં સ્વાધ્યાય કરતા. બીજા પ્રહરમાં દેશના આપતા હતા, દેશના ઉપદેશ અને ધ્યાન ધરતા હતા. ત્રીજા પ્રહરમાં ગોચરી કાજે ભિક્ષા ભ્રમણ કરતા હતા. અને વળી ચોથો પ્રહર પુનઃ સ્વાધ્યાયમાં વિતાવતા હતા. જ્યારે રાત્રિના સમયે, આ દિવસની વાત થઈ, હવે રાત્રે શું કરતા? રાત્રિના સમયે પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં, બીજો પ્રહર ધ્યાનમાં, ત્રીજો પ્રહર યોગ નિદ્રામાં અને ચોથો પ્રહર પુનઃ સ્વાધ્યાયમાં વિતાવતા હતા. જીન શાસનમાં સ્વાધ્યાયનો કેટલો બધો મહિમા છે તે જુઓ. ગણધર ગૌતમ દિવસે 2 પ્રહર એટલે કે 6 કલાક સ્વાધ્યાય કરતા અને રાત્રે પણ એ જ રીતે 2 પ્રહર સ્વાધ્યાય કરતા. એટલે કે રાત અને દિવસ મળીને 24 કલાકમાં કુલ 4 પ્રહર અર્થાત 24 કલાકમાંથી પૂરા 12 કલાક સ્વાધ્યાય કરતા હતા. આ જૈન ધર્મની એક મોટી વિશેષતા છે અને એ વિશેષતા જાણીએ તો જ આ શાસનના અંતસ્તર સુધી પહોંચી શકીશું. એ વિશેષતા જાણીએ તો જ સાધુ મહાત્માઓના ભવ્ય જીવન પ્રત્યે આપણો આદર પ્રગટ થાય. એ વિશેષતા જાણીએ તો જ આપણને એક મહાન તપનો અનુભવ થાય. હકીકતમાં આવા સ્વાધ્યાય તપ વિશે આપણી યાત્રામાં આ ચાલતા ચાલતા થોડું ચિંતન કરી લઈએ. શાસ્ત્ર ઉચ્ચારે છે, શાસ્ત્ર શું કહે છે? જ્ઞાનેન ધ્યાન સિદ્ધિ ધ્યાનાત સર્વ કર્મ નિર્જરણ. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય અને ધ્યાનથી કર્મ નિર્જરા થાય. નિર્જરણ ફલમ મોક્ષમ, અને નિર્જરાનું ફળ છે મોક્ષ. જ્ઞાનાભ્યાસ તતઃ કુર્યાત. માટે તમે સતત જ્ઞાનાભ્યાસ કરતા રહો. આ વાત અહીંયા વારંવાર આપણે યાદ રાખવા જેવી એ માટે છે કે જૈન ભવનનો સૌથી કોઈ ઊંચો મજલો હોય તો એ સ્વાધ્યાય છે. એક જ વાત કરું, પ્રભુ મહાવીરના 12.5 વર્ષના સાધના કાળ વિશે આપણે જાણીએ છીએ. આ સાધના કાળમાં ક્વચિત પ્રભુએ આહાર ગ્રહણ કર્યો છે, ક્વચિત. પરંતુ આ સમગ્ર સાધના કાળ દરમિયાન એમની એક ક્ષણ પણ સ્વાધ્યાય વિનાની ગઈ નથી. જૈન ધર્મોમાં જે 12 પ્રકારના તપ કયા છે, 6 બાહ્ય અને 6 આભ્યંતર, અને એમાં સૌથી મહત્વનું તપ એ સ્વાધ્યાય તપ કયું છે. દ્વાદશ વિધે અપી તપતી. આ 12 પ્રકારના તપમાં આભ્યંતરમ બાહ્ય કુશલ દ્રષ્ટે, એને આભ્યંતર અને બાહ્ય કહેવામાં આવ્યા છે. 6 આભ્યંતર, 6 બાહ્ય. નાપી અસ્તિ નાપી ચ ભવિષ્યતિ. તમે વિચાર કરો કેવા ગર્વપૂર્વક અને કેવી ગૌરવપૂર્વક આ સ્વાધ્યાયની વાત કરે છે. નાપી અસ્તિ પહેલાં નહોતું, નાપી ચ ભવિષ્યતિ. સ્વાધ્યાય સમ તપકર્મ. સ્વાધ્યાય રૂપી તપકર્મ એ પહેલાં હતું નહીં અને હશે પણ નહીં એમ કહે છે. અને ત્યારે એ સ્વાધ્યાયને જરા સમજી લઈએ. જૈન ધર્મનો આ પાયો છે. આજે આપણે થોડા સ્વાધ્યાયથી વિમુખ બન્યા છીએ. કેટલાક લોકો તો આપણે જાણીએ છીએ કે પુસ્તક અડવાની બાધા રાખતા હોય છે. કેટલાક લોકો જ્ઞાન પ્રાપ્તિનો સમય હોતો નથી, અને ત્યારે વિચાર કરો કે આ ધર્મએ સ્વાધ્યાય તપને કેટલો મહિમા બતાવ્યો છે. સ્વાધ્યાયનો અર્થ શું? એક પહેલો અર્થ જરા જોઈ લઈએ. શું અધ્યાય? સમ્યક રીતે ચારે બાજુનું અધ્યયન કરવું. કંઈ પણ અધ્યયન કરો તો એ ચારે બાજુનું અધ્યયન કરવું. ચારે બાજુ એટલે માત્ર ગ્રંથના પાના ફેરવવા નહીં, પણ ગ્રંથની ભીતરમાં જવું. અને માત્ર ગ્રંથની ભીતરમાં જવું નહીં, એમાં એક ઊંડી ડૂબકી લગાવવી. એટલે કહ્યું છે કે ગ્રંથ વાંચતા જાઓ અને તમારી ગ્રંથિમાંથી મુક્ત થતા જાઓ.
ભગવાન મહાવીરના અનુયાયીઓનું આ એક કામ છે. પ્રભુનું એક વિશેષણ હતું નિગ્રંથ, ગ્રંથિ વિનાના. તો આ ગ્રંથિ છોડવા માટે આ ગ્રંથનો સ્વાધ્યાય જરૂરી છે. આત્મપ્રદેશમાં રમણ કરો અને એ જેમ જેમ સ્વાધ્યાયથી વ્યક્તિ આત્મપ્રદેશમાં રમણ કરશે એમ એમ એના જીવનમાં એક પ્રકારની આત્મજાગૃતિનો આવિર્ભાવ થશે. અને આ જાગૃતિ વિના સઘળું નિરર્થક છે. આપણે જાણીએ છીએ પુણ્ય શ્રાવકની કથા કે સામાયિકનું એક પુણ્ય એ કેટલું, ત્યારે કહ્યું કે મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરીએ તેનાથી તો એક મોટી એની એક સામાયિકની દલાલી છે. ઘોડો અને લગામ હોય તો આ કહ્યું રાજા શ્રેણિકને કે તારા ભંડારની કિંમત એ માત્ર લગામ જેટલી થાય, બાકી આટલું ધન છે એની પાસે. એ પુણ્યને વંદન છે. અને કેવી આત્મજાગૃતિ છે. એકવાર એ એની પત્નીને કહે છે કે આજે જરા ચિત્ત સામયિકમાં સ્થિર થતું નથી, કંઈક કારણ હોવું જોઈએ. એની પત્નીએ કહ્યું કે ના, એવું તો કશું બન્યું નથી કે જેને કારણે કશું ખોટું થયું હોય. વિચાર કરતા એને કહ્યું કે એક વસ્તુ બની કે હું રસ્તામાં આવતી હતી ત્યારે કેટલાક અડાયા છાણા એમને એમ છાણા પડ્યા હતા, એ મેં લઈ લીધા. બસ, તો પુણ્યો કે આ જ બરાબર છે. આ તે અણહકનું લીધું. આ છાણા એ આપણે થાપેલા નહોતા, એ આપણા નહોતા. અને જે આપણું ન હોય અને મળે તે રાજ્યને અપાય, આપણાથી ન રાખી શકાય. આ છે આત્મજાગૃતિ. અને એ આત્મજાગૃતિ વ્યક્તિ પાસે આવે ત્યારે એના જીવનમાં એક સાચો પ્રકાશ આવે છે. એક સંત પાસે એક યુવાન ઉપદેશ માટે ગયો અને સંતે પૂછ્યું કે હું ઉપદેશ તો આપું પણ તું આચરણ તો કરીશ ને. ત્યારે યુવાને કહ્યું કે ના ના, તમે ઉપદેશ આપો, વખત આવે હું આચરણ કરીશ. ઘણા લોકો વ્યાખ્યાનમાં ઉપદેશ સાંભળતા હોય છે પણ કેટલા લોકો એને તત્કાળ આચરણમાં મૂકતા હોય છે. પેલા સંતે પેલા યુવાનને પ્રશ્ન કર્યો કે ધાર કે તારા ઘરમાં આગ લાગી હોય તો તું શું કરીશ? પેલો કે હું તરત દોડીને ભાગી જઈશ ત્યાંથી. કાલે ભાગીશ કે આજે જ ભાગીશ? કે ના ના, આજે નહીં, તત્કાળ ભાગી જાઉં. તો કહ્યું કે તું આવતીકાલની રાહ જોતો નથી. એમ માત્ર ઉપદેશનો ઢગલો મેળવ અને આચરણથી શૂન્ય રહે એ ન ચાલે. આજે ઉપદેશ અને આજે જ આચરણ, આવતીકાલે એ ઉપદેશના આચરણનો વિચાર નહીં. એટલે સ્વાધ્યાય આપણને એક સમ્યક રીતે ચિંતન કરતા શીખવે છે. એનો બીજો અર્થ છે ઊંડાણભર્યું ચિંતન. જીવન સપાટી પર વહેતું હોય છે. આજના માણસના જીવનને તો તમે જુઓ છો, એને પરણી પર નવરાશ નથી. એ બસ દોડતો રહે છે, ભાગતો રહે છે અને જે મોટા ભાગનો સમય મોબાઈલમાં ગાળતો રહે છે. એટલે કે એક પ્રકારના બાહ્ય જગતનું ભયાવહ આકર્ષણ વ્યક્તિના ચિત્ત પર છવાઈ ગયું છે. અને એટલે જ એ ક્યાં તો સ્વાદેન્દ્રિયનો ગુલામ બન્યો અને ક્યાં તો પોતાની કામેન્દ્રિયનો ગુલામ બન્યો. હવે ઇન્દ્રિયોની ગુલામી માંથી ક્યારે બહાર નીકળે? જ્યારે વ્યક્તિ પોતે સાચો સ્વાધ્યાય કરે. જીવન તો છે અલ્પ વિરામ, એમાં ચિંતન ભળે તો પૂર્ણ વિરામ થાય. આ જીવનનું ચિંતન ભળવું જોઈએ. આ બાહ્ય આકર્ષણો, બાહ્ય દોડધામ, બાહ્ય જગત એક માયાવી સૃષ્ટિ ઊભી કરી છે. ત્યારે આપણે એ વિચારવું છે અને એનો સ્વાધ્યાય કરવો છે, સ્વનો સ્વાધ્યાય કરવો છે કે મારા જીવનનો મર્મ શું છે, મારા જીવનનો અર્થ શું છે, મારા જીવનનો અર્ક શું છે, મારા જીવનનું ધ્યેય શું છે. ડાગ હેમરશિલ્ડ નામના યુનાઇટેડ નેશન્સ યુનો સંસ્થા, આપ જાણો છો, જગતના મોટા ભાગના દેશો એના સભ્ય છે. એ ડાગ હેમરશિલ્ડ એના મહામંત્રી તરીકે
આખી દુનિયા ઘૂમતા હતા. એક દેશમાં જાય, વિવાદ ઠારે, બીજા દેશમાં જાય, યુદ્ધ ન કરવા સમજાવે, આમ સતત દોડતા રહે એક દેશમાંથી બીજા દેશમાં. સવારે ઇંગ્લેન્ડમાં ચા પીતા હોય તો વળી બપોરે કે થોડી ઢળતી સાંજે ફ્રાન્સમાં ભોજન લેતા હોય તો વળી પછીના દિવસે સાંજે અમેરિકામાં ભોજન લેતા હોય. આવી દોડધામ ભરી એની જિંદગીમાં મુત્સદ્દી માણસ, અને મુત્સદ્દીને કોઈ દિવસ પગ વાળીને બેસવાની નિરાત હોતી નથી, આપણે જાણીએ છીએ. અને ત્યારે એને પોતાની આત્મકથા લખી, અને આત્મકથામાં લખ્યું કે આજે સવારે અહીંયા ગયો અને આ ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને ઠાર્યું, આજે અહીંયા ગયો અને મંત્રણા કરી, આજે અહીંયા ગયો અને આ કામ કર્યું. એમ આખી પોતાના પુસ્તકમાં પોતાની આખી ભ્રમણ યાત્રા લખ્યા પછી એને એક છેલ્લું વાક્ય લખ્યું, અને આ છેલ્લું વાક્ય અદ્ભુત વાક્ય છે. એ લખે છે, ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની વિધિન. દુનિયાની સૌથી લાંબી યાત્રા એ અંતરયાત્રા છે. અને ત્યારે આપણને સવાલ જ એ જાગે કે જન્મ આપણો, મરણ આપણું. આપણે જન્મીએ છીએ એની નોંધ લેવાય, ને મૃત્યુ પામીએ છીએ એની નોંધ લેવાય. જન્મ આપણો, મરણ આપણું, વચ્ચેની જિંદગી જ આપણી નહીં, એ કેવું કહેવાય? અને એટલે જ આપણા ગ્રંથોએ કહ્યું, આગમસૂત્ર છે કે સ્વાધ્યાય કરતા રહેવાથી સર્વ દુઃખોથી મુક્તિ થાય છે. તમે કલ્પના કરો કે આ દર્શને કેવી ગહન વાત કરી છે, જે તમને ક્ષણે ક્ષણે જાગૃત કરે છે. અને સ્વાધ્યાય કેવી રીતે? કોઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નહીં, કે મેં આ ગ્રંથ આટલી વાર વાંચ્યો એનો અભિમાન માટે નહીં, કોઈ કર્મ નિર્જરા માટે નહીં, કોઈ પુણ્યની પ્રાપ્તિ માટે ઝડપથી શાસ્ત્ર વાંચવું એ સ્વાધ્યાય નથી, પણ એને પૂરેપૂરું સમજવું એ સ્વાધ્યાય છે. ત્રીજી વાત, આ સ્વાધ્યાયનો મહિમા છે આપણે ત્યાં, એટલે એને થોડુંક વિશેષ વિચાર પણ માગી લે કે સ્વાધ્યાય નિયમિત રીતે કરવો. આજે નક્કી કરવું, આજે સ્વાધ્યાય કરીએ, કાલે સ્વાધ્યાય કરીએ, અને પરમ દિવસે કોઈક વળી મુશ્કેલી આવે એટલે સ્વાધ્યાય બાજુએ રહી જાય અને ભૂલાઈ જાય. તો એ ન ચાલે. નિયમિત એટલે દિવસનો અડધો ભાગ સાધુ મહાત્માઓએ સ્વાધ્યાય કરવો જોઈએ, એમ ગ્રંથો કહે છે. જ્ઞાન ગ્રંથોમાં રહેવાને બદલે ક્યાં પ્રગટ થવું જોઈએ? તમારા ચિત્તમાં, તમારી પ્રજ્ઞામાં અને તમારા હૃદયમાં. ગ્રંથને યાદ રાખીએ, પણ એની સાથોસાથ આપણે એ પણ વિચારવું જોઈએ, અને એ જ છે સ્વાધ્યાયનો મર્મ, કે ગ્રંથે જે તમને વિચારનો રંગ લગાડ્યો હોય, જીવન જીવવાનો એક સંગ આપ્યો હોય, એ કદી છૂટવો ન જોઈએ. સ્વાધ્યાયથી માત્ર ઉપર ઉપર વાંચી જઈએ તો સત્ય ન પ્રાપ્ત થાય. શાસ્ત્રનું એક વચન એમને વાંચી જઈએ તો એની ગહનતા ન મળે. એને માટે તમારે ભીતરમાં જવું પડે, એના અર્થને જાગૃત કરવો પડે. સૂત્ર કે અર્થ ગમે તેટલો ગહન, પણ એને પામવા માટે તમારે એની ભીતરમાં ઉતરવું પડે. જેમ વૃક્ષને હલાવીએ તો જ ફળ મળે, નીચે બેસી રહેવાથી ન મળે, એમ સતત સ્વાધ્યાય દ્વારા આપણે જરા આપણા ચિત્તને હલાવતા રહીએ તો જ એ ફળદાયક બને છે. એટલે કે સ્વાધ્યાય સાથે ચિંતન જોઈએ, અને આ ચિંતન ન હોય તો ભારે ઉપાધિ થઈ જાય. 4 વિદ્યાર્થીઓ મોટા પંડિત બનીને પાછા આવ્યા. 12 વર્ષ સુધી એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, કેટલાય સૂત્રો મગજમાં રાખ્યા, અને પછી એ 4 જણા જતા હોય છે ત્યારે નદી પર એક દોડતા ઊંટને જુએ છે. એની ગહનતાને શાસ્ત્રના શબ્દને પામ્યા નથી, માટે તરત જ વિચાર કરે છે કે આપણા શાસ્ત્રમાં તો લખ્યું હતું કે ધર્મની ગતિ તીવ્ર હોય છે, માટે આ ઊંટ એ ધર્મ છે. બીજાએ કહ્યું કે રાજદ્વારે અને સ્મશાને મળે તેને મિત્ર માનવો જોઈએ. એટલે સ્મશાનમાં એક ગર્દભ ફરતો હતો, ગધેડો ફરતો હતો,
એટલે એને મિત્ર માન્યો, એને ઇષ્ટજન ગણ્યો. ત્રીજાએ ગાયું કે શાસ્ત્રમાં લખ્યું છે ઈશ્વરી સાથે ઈષ્ટને જોડો, સારાની સાથે સારાને જોડો. તો ઈષ્ટની સાથે ઈષ્ટને જોડો એટલે કે ગધેડા અને ઊંટ બંનેને બાંધો, બંનેને સાથે બાંધો. નદીમાં પસાર કરતા હતા ત્યારે એ ત્રણે ડૂબવા લાગ્યા. એવી વખતે શાસ્ત્ર વચન શોધ્યું તો થયું કે જ્યારે સંપૂર્ણ જતું હોય ત્યારે અડધું બચાવી લેવું. ત્રણેય મિત્રોના મસ્તક કાપી નાખ્યા. આમ જુઓ કે માત્ર શાસ્ત્રનો શબ્દ પકડવાથી સત્ય પમાતું નથી. શાસ્ત્રના શબ્દોની પાછળ રહેલું ગંભીર ચિંતન જરૂરી છે. અને માટે જ જૈન ધર્મ કહે છે કે શબ્દોને ન પકડો, સ્વાધ્યાય દ્વારા એના ભીતરને પામો. પાનદાનીમાં તમે પાન રાખ્યા હોય તો જો એમને મૂકી રાખો તો એ સડી જાય. એને થોડા ફેરવતા રહેવા જોઈએ. કોઈ અશ્વને, કોઈ ઘોડાને તમે એક જ જગ્યાએ બાંધી રાખો તો એની ચપળતા ચાલી જશે. એને વારંવાર ફેરવવો જોઈએ, અશ્વ સવારી કરવી જોઈએ. એમ વિદ્યા અને જ્ઞાનની આ જ દશા છે. જેમ કોઈ ગવૈયો, તમે જાણો છો કે કોઈ ગવૈયો એકની એક વાતનું કેટલો રિયાઝ કરે છે, કેટલો રિયાઝ કરે છે. તો એ રિયાઝ કરીએ તો જ એ ગ્રંથની ભીતરમાં જઈ શકીએ. જેમ ગવૈયો, જેમ ગાયક એ રિયાઝ કરીને એના મર્મને પામે છે ને આપણા હૃદયને સ્પર્શે છે. તો એ રિયાઝ માટે જરૂરી શું છે? માટે જરૂરી છે જાગૃતિ. સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ. આથી જ કહ્યું કે સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કરવો નહીં, આળસ કરવી નહીં. આજે અભ્યાસ કર્યો શાસ્ત્ર ગ્રંથોનો, એના ઉપર ચિંતન કર્યું, બીજે દિવસે પણ સતત ચિંતન થવું જોઈએ. તો જ તમે નવા નવા અર્થોનો ઉઘાડ આપણા ચિત્તમાં આવે. અને ત્યારે આપણે કરવું છે શું? આપણે કરવું છે એ કે આપણી જાતને જાણવી છે. એટલે શાયરે કહ્યું છે તેમ, તું કો જાને તો તું હી ખુદા હૈ. જો તું તારી જાતને જાણે તો તું જ ઈશ્વર છે. અપ્પા સુપર મપ્પા આપણું સૂત્ર યાદ આવશે તમને. આત્મા એ જ પરમાત્મા. તું को जाने तो तू ही खुदा है और तू को न जाने और तू को न जाने तो जुदा ही जुदा है. तो તારો કદી ઈશ્વર સાથે મેળાપ થવાનો નથી. આવો મહિમા છે સ્વાધ્યાયનો. અને કેટલી વ્યાપકતા છે. આ ધર્મે સ્વાધ્યાયને તપના શિખર ઉપર બેસાડ્યું છે. એની પાછળ કેટલું ગહન ચિંતન હશે એનો આપ વિચાર કરો. એ સ્વાધ્યાયનો એક અર્થ છે આત્મ અધ્યયન, જાતની ખોજ. આપણે જગતની ખોજ કરીએ છીએ પણ જાતની ખોજ કરતા નથી. આપણે બાજુવાળાની ચિંતા કરીએ છીએ પણ આપણા ભીતરની ચિંતા કરતા નથી. તો માણસ જ્યારે પોતાના ભીતરમાં જાય, આત્મ અધ્યયન જેને કહીએ, સ્વાધ્યાયથી શું થાય? આત્મ અધ્યયન થાય. આત્મ અધ્યયન એટલે વ્યક્તિ પોતાના સ્વરૂપ વિશે વિચાર કરે. આ જૈન દર્શનનો મહત્વનો પાયો છે. એ વિચારે કે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ કયું, અને એ મારે જાણવું છે. આપણે જાણીએ છીએ શ્રીમદ રાજચંદ્રજીએ એક સ્થળે લખ્યું છે કે જબ જાન્યો નિજ રૂપ કો તબ જાનો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો. મેં જ્યાર સુધી મારા નિજ રૂપને જાણ્યું નહીં, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. તો મેં જે કંઈ જાણ્યું એ બધું નકામું થયું જો હું મારા સ્વરૂપને ઓળખું. એટલે વ્યક્તિએ પ્રત્યેક દિવાળીએ, જેને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી ભાવ દિવાળી કહે છે, અને ભાવ દિવાળીએ વ્યક્તિએ પોતાના ગત વર્ષના ભાવોનો વિચાર કરી અને હવે પછી એ શુભ ભાવોની વૃદ્ધિ માટેનું આયોજન કરવું જોઈએ એમ કહે છે. એ વિચારવું જોઈએ કે મારી કષાયાદી વૃત્તિ વધી કે પછી ક્ષીણ થઈ. પેલું મહાન સૂત્ર આપણને યાદ આવે, નો થાય સેલ્ફ. તારી જાતને જાણ. અને તારી જાતને જાણે માણસ તો જ એ પોતાના ભીતરના જગતને જાણી શકે છે. આ છે માણસનું ભીતર.
એક મજાની કથા છે કે રાવણ અનેક રૂપ ધારણ કરી શકતો હતો. ત્યારે કોઈએ એને કહ્યું કે તું તો માયાવી છે, આ માયાવી રૂપથી તો તે સીતાનું હરણ કર્યું છે, તો હવે જરાક એક કામ કરને કે પ્રભુ રામ જેવું રૂપ ધારણ કર તો સીતા તને આપોઆપ સ્વીકાર કરશે. રાવણે કહ્યું, આ તો હું ક્યારનો અજમાવી ચૂકેલો નુસ્ખો છે, પણ બને છે એવું કે જ્યારે હું રામનું સ્વરૂપ ધારણ કરું, રામ જેવા વિચાર કરું, રામ જેવું ચિંતન કરું, રામ જેવો આચાર કરું, એટલે કે રામ સ્વરૂપ થાવ, ત્યારે હું આ બધું ભૂલી જાઉં છું કે મારે સીતાને વશ કરવી છે. તો સ્વાધ્યાય, પોતાની જાતને જોવી, એનું નામ સ્વાધ્યાય છે. આ પ્રવૃત્તિના ઉદ્માતની પાછળ આપણે એ વિચારવું જોઈએ કે આપણે કેટલો સ્વાધ્યાય આપણા જીવનમાં કરીએ છીએ. સ્વાધ્યાયથી થતો છઠ્ઠો લાભ એ ઉત્તમ પુરુષના જીવનના અનુભવો છે. તમે જુઓ, આપણા જીવનમાં પણ સુખ આવે ને પછી કંઈક વખત દુઃખ ત્રાટકી પડે, અને આવું થાય ત્યારે શું કરવું? આપણા જીવનમાં પણ ક્યારેક સુખની શક્યતા હોય અને એકાએક દુઃખ ધસી આવે. કલ્પના પણ ન કરી હોય કે આવું બનશે અને બની જાય. ચિત્તમાં ખ્યાલ પણ ન હોય અને અકાળે કશુંક થઈ જાય. અને એવે સમયે આપણી દ્રષ્ટિ રામાયણના એ પ્રસંગ પર જાય કે રામ આવતીકાલે અયોધ્યાના રાજ સિંહાસન પર બેસવાના હતા અને રામને વનવાસમાં જવું પડ્યું. કહે છે કે રામ જ્યારે વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે રડતી આંખે આજીજી કરતા અયોધ્યાવાસીઓએ એમને પૂછ્યું કે તમે કોઈ સંદેશો આપો. ત્યારે રામે કહ્યું, આટલું જ કહ્યું, આ ઘટના એ જ મારો સંદેશો છે. ગઈકાલે જેનો રાજ્યાભિષેક થવાની વાત હતી એને આજે વનવાસ કરવો પડે છે. બસ આ જ છે. અને એ જ છે કે જે વ્યક્તિ જીવનના આ સમગ્ર પરિસ્થિતિમાં હૈયે વડવા નલ જલે તોય સાગર ગાય, હસી જાણે ઝેર પી સંતન તે કહેવાય. જે જગતના ઝેર પીએ અને હસતો હસતો ઝેર પીએ એ જ સંત કહેવાય. ત્યારે આ છે સ્વાધ્યાયનો છઠ્ઠો અર્થ કે આ ગ્રંથોમાંથી કંઈક એવું પામીએ, કંઈક એવો જીવનનો અર્થ પામીએ. અને સ્વાધ્યાયનો સાતમો અર્થ છે જીવનનું નંદન વૃક્ષ. શાસ્ત્ર પાસેથી, આ શાસ્ત્રરૂપી વૃક્ષ પાસેથી કેવા મધુર આચાર ફળ મળતા હોય છે. ચડિયાતા, એક એકથી ચડિયાતા વિચાર પુષ્પો મળતા હોય છે. આ સ્વાધ્યાયનો શાંતિદાયક છાંયડો આપણા મન, બુદ્ધિ અને હૃદયને તાજગી આપે છે. રામકૃષ્ણ પરમહંસને એકવાર એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે તમે શા માટે રોજે રોજ સ્વાધ્યાય કરવાનો આગ્રહ રાખો છો, રોજે રોજ સાધના કરવાનું કહો છો? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, આપણે રોજે રોજ લોટાને અજવાળીએ એ જરૂરી છે, નહીં તો ડાઘ પડે અને કાટ પણ લાગે. એટલે સૌથી મોટો લાભ સ્વાધ્યાયથી આપણને એ મળે છે કે આપણને આપણા બાહ્ય જીવનને સમજવાની ચાવી અને અંતરજીવનની પ્રગતિનો એક ખ્યાલ મળે છે. અને તેથી આપણે એ જ કરવું છે કે જે સ્વાધ્યાય દ્વારા, કલ્પના કરો ગુરુ ગૌતમ સ્વામીની કેટલો બધો સ્વાધ્યાય કરતા હશે. આપણા જીવનમાં આવો સ્વાધ્યાય આવે. જો આ સ્વાધ્યાય ન આવે તો જીવનનું કોઈ સાર્થક્ય નથી. જો આ સ્વાધ્યાય ન આવે તો ધર્મનું કોઈ મૂલ્ય આવવાનું નથી. જો આ સ્વાધ્યાય ન આવે તો શાસ્ત્રોનું જ્ઞાન મળવાનું નથી. જો આ સ્વાધ્યાય ન આવે તો જીવનમાં કોઈ નવી વસંત ખીલવાની નથી. જો આ સ્વાધ્યાય ન આવે તો ભીતરમાં કોઈ પ્રસન્નતાનો મહાસાગર ઉમટવાનો નથી. અને માટે જ સ્વાધ્યાય જેવું બીજું કોઈ તપ નથી એવું જૈન શાસ્ત્રોએ આપણને કહ્યું છે. આ વિષયમાં વિશેષ વાત હવે પછી પાછા કરીશું.
प्रेमी सब्बजीवे सब्बे जीवा खमन्तु मे वृत्ति में सब्ब भूएषु वेरं मज्जन केणै इच्छामि दुक्कडम् इच्छामि दुक्कडम् इच्छामि दुक्कडम्